નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। કાલે તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ધોધમારના એંધાણ। આજે અમદાવાદમાં ઝાપટાની શક્યતા વચ્ચે શહેરીજનો 36 ડિગ્રીમાં શેકાયા। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે સાંજે 7 વાગ્યાથી આગાહી મુજબ 20 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે। એમાં 20 અને 21 ઓગસ્ટના રોજ નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા સ્થળ પર વરસાદી ઝાપટા વરસી શકે છે। હાલમાં ગુજરાતમાં જરૂરિયાત કરતાં 3% વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 1 જૂનથી લઈને અત્યાર સુધીમાં 19% વધુ વરસાદ નોંધાયો છે, તો ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જરૂરિયાત કરતાં 9% ઓછો વરસાદ થવાની વરસાદની ઘટ સર્જાઈ છે। અમદાવાદીઓ ગરમી બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જોકે હાલમાં દેશભરમાં ચોમાસું ચાલી રહ્યું છે, પરંતુ અમદાવાદ શહેર પર મેઘરાજા જાણે ઉઠ્યા હોય તેવી સ્થિતિ સર્જાય છે, કારણ કે જ્યારે શ્રાવણ મહિનામાં વરસાદ રહેતો હોય ત્યારે અમદાવાદ શહેરમાં ગરમી અને બફારાને કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે ચોમાસાની ઋતુ દરમિયાન પણ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યું છે। આ ઉપરાંત રાતના 9 વાગ્યા સુધી અમદાવાદ શહેરનું તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જેથી શહેરીજનોને ગરમી સહન કરવાનો વારો આવ્યો છે। જોકે હજુ પણ આગામી 2 થી 3 દિવસ માટે અમદાવાદ શહેરમાં વરસાદ નહિવત થવાની શક્યતાઓ છે। હાલમાં ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કચ્છમાં કોઈ પણ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે રાજ્યભરમાં તાપમાનનો વધારો થયો છે, જ્યારે આજે સમગ્ર ગુજરાતમાં અમદાવાદ શહેરમાં સૌથી મહત્તમ 36.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું। 24 કલાક બાદ ફરી આ વરસાદ જામશે। હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આજે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ જિલ્લામાં ભારે વરસાદની કોઈ વોર્નિંગ જાહેર કરવામાં આવી નથી। તદુપરાંત માછીમારો માટે પણ કોઈ સૂચના જાહેર કરવામાં આવી નથી। ઉલ્લેખનીય છે કે આગામી દક્ષિણ ગુજરાતથી લઈ ઉત્તર કેરળ સુધી એક ઓફશોર ટ્રક સક્રિય હતો, જેને કારણે ગુજરાતના દક્ષિણ ભાગમાં ભરપૂર વરસાદ નોંધાયો હતો, પરંતુ હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી આ તરફ નિષ્ક્રિય થતાં વરસાદે વિરામ લીધો હતો। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર। રાજસ્થાનમાં દક્ષિણ ભાગમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય હતી, એટલે કે મોન્સૂન ટ્રફ ઉત્તર રાજસ્થાન તરફ ખસ્યો છે, જેના કારણે ગુજરાતમાં વરસાદની ઘટ સર્જાઈ છે। આવતીકાલથી ફરી એક વખત દક્ષિણ ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે। 20 અને 21 ઓગસ્ટના તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।